કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ. હવે મેથ્સના અનંત શિખરોને કરી શકશો તમે સર, કારણ કે તમારી સાથે છે આશિષ સર. ઘણો મિસ કરું છું હું તમને. ગયા વર્ષે યુટ્યુબ પર પીડબ્લ્યુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ઘણી બધી વસ્તુઓ મેં આપી છે. ઘણી બધી વસ્તુઓ પીડબ્લ્યુ ગુજરાતી તરફથી અમે તમને આપી છે. અભિયાન બેચમાં આખું મેથ્સ ફ્રીમાં આપ્યું છે. અભિયાન બેચના આખા મેથ્સના વિડીયો તમે જોયા હશે. મેથ્સ તમારું 11થનું ઘણું ક્લિયર થયું હશે એનાથી. ધીરે ધીરે મારો પ્રયાસ એ જ હતો કે હું તમને એનસીઆરટીથી જેઈ લેવલ પર લઈ જાઉં, એટલે દરેક સેશનના એન્ડમાં જેઈ માટેના ઇમ્પોર્ટન્ટ પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ, જેઈ માટેના એક્સ્ટ્રા કન્સેપ્ટ્સ મેં તમને કરાવ્યા હતા. સાથે સાથે બોર્ડ બુસ્ટર બેચ, અલગ અલગ મેરાથોન, એ બધું કેવી રીતે ભૂલાય. હવે આ બધી વસ્તુ જોઈને મારે હજુ તમારા માટે કંઈક સારું કરવું હતું. આ વર્ષે હું પીડબ્લ્યુ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર વધારે ઇન્વોલ્વ નથી થઈ શકતો, કારણ કે હવે હું ઓફલાઈનમાં શિફ્ટ થયો છું. યસ, હું પીડબ્લ્યુ વિદ્યાપીઠ સુરતમાં કામ કરી રહ્યો છું, જ્યાં હું ઇંગ્લિશ મીડિયમના બેચીસ સીબીએસઈ અને ગુજરાત બોર્ડ બંનેના લઉં છું, અને જેમાં પર્ટિક્યુલરલી અમારો ફોકસ જેઈ પર હોય છે. હવે ગયા વર્ષે ગુજરાતનું એક ટોપ પબ્લિશર્સ લિબર્ટી પબ્લિશર્સ સાથે મળીને અમે અમુક બુક્સ બનાવી છે. ઘણા વિદ્યાર્થીઓના ઘણી વખત કમેન્ટ આવતા રહ્યા કે સર, તમે કોઈના કોઈ રીતે અમને મદદ કરો, કોઈના કોઈ રીતે તમે અમને જણાવો કે અમે કેવી રીતે આગળ વધી શકીએ, કેવી રીતે આગળ કરી શકીએ. તો એ બધી વસ્તુની તમને મદદ મળી રહે એના માટે લિબર્ટી પબ્લિશર્સ સાથે મળીને લિબર્ટી પબ્લિશર્સની ટુ ધ પોઈન્ટ સિરીઝમાં મેં ઘણું કામ કર્યું છે. 11થની 2 બુક્સ, 12થની 2 બુક્સ, એવી બંને બુક ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એવી ટોટલ અમે 8 બુક્સ રેડી કરી છે ટુ ધ પોઈન્ટ સિરીઝમાં. આવો હું તમને એ બધી બુક્સ બતાવું. તો વિદ્યાર્થીઓ, જે હું તમને 8 બુક સેટની વાત કરતો હતો, આવો તમને બતાવું. આ ક્લાસ 12th ઇંગ્લિશ મીડિયમનું છે પાર્ટ 1, આ ક્લાસ 12th ઇંગ્લિશ મીડિયમ છે પાર્ટ 2, આ ક્લાસ 12th ગુજરાતી મીડિયમ છે પાર્ટ 1, આ ક્લાસ 12th ગુજરાતી મીડિયમ છે પાર્ટ 2, ક્લાસ 11th પાર્ટ 1, ક્લાસ 12th પાર્ટ 1 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ, ક્લાસ 12થના અને ક્લાસ 11થના પાર્ટ 2 ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ પણ અવેલેબલ છે. ક્લાસ 12થનું હું તમને પહેલાં એક અનબોક્સિંગ બતાવું કે કઈ રીતના આવે છે. આખું આ રીતનું તમને પેક મળશે જ્યારે તમે ઓર્ડર કરશો, ઓનલાઈન કે ઓફલાઈન. ચાલો આપણે આને ઓપન કરીએ. જેવું તમે આને ઓપન કરશો એટલે હું તમને બતાવું કે તમને કેટલી વસ્તુ આમાં મળશે ને કઈ રીતે છે. હું તમને ક્લાસ 12 વાળું પણ બતાવું છું, ક્લાસ 11 વાળું પણ બતાવું છું. ક્લાસ 12થમાં જે તમને પહેલી બુક મળશે એ ટુ ધ પોઈન્ટ સિરીઝની મેઇન બુક છે. આ મેઇન બુકમાં તમે જોઈ પણ શકો છો આપણું નામ, અને અહીં તમને આખી જે મેં તમને સ્ટાર્ટિંગમાં વાત કરી કે બધું તમને મળશે કલરિંગમાં. કોઈ પણ ચેપ્ટર જ્યારે શરૂ થશે તો એને પહેલાં તમારું એનસીઆરટી વાઇઝ એના એક્ઝામ્પલ્સ છે, સ્વાધ્યાય છે, પ્રકીર્ણ ઉદાહરણ, પ્રકીર્ણ સ્વાધ્યાય, એટલે આખી એનસીઆરટી તમારી પૂરી થઈ જશે. જેવી એનસીઆરટી તમારી ચાલુ થશે એની પહેલાં બોર્ડનું આખું એનાલિસિસ, કે પાછલા 5 વર્ષમાં 4 વર્ષમાં બોર્ડમાંથી કેટલા માર્ક્સના કેટલા પ્રશ્નો આવેલા છે, આ બધું એનાલિસિસ મેં જાતે કરેલું છે. અને જેવું એનસીઆરટી પતે પછી બોર્ડમાં પૂછાયેલા સબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પણ તમને જોવા મળશે, જેમ કે અહીં પહેલા ચેપ્ટરના પેજ નંબર 32 પર આપેલા છે. તો જેવું 32 પેજ પર તમે જોઈ શકો છો કે બોર્ડના પૂછાયેલા કેટલા છે. આ બધું મેં ગયા વખતે બોર્ડ બુસ્ટર બેચમાં પણ કરાવ્યું હતું. જેવું આ પતે છે પછી તમારું મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન શરૂ થાય છે, જેમાં મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાં એનસીઆરટી આધારિત એમસીક્યુ, એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુ, બુસ્ટર એમસીક્યુ, આ બધા તમને જોવા મળશે. જે અહીંથી શરૂ થાય છે આ બધા એમસીક્યુ, એટલે એમસીક્યુમાં તમારા એક્ઝામ્પલરના એમસીક્યુ બી આવી જાય છે અને બધી જ વસ્તુ આવી જાય છે, અને ઘણી બધી વસ્તુ તમને આમાં મળે છે. જે હું તમને કહું છું ને કે ધીરે ધીરે તમે અનંત શિખરો સુધી સર કરી શકો છો. પછી એની સાથે તમને 2 બુકલેટ મળે છે. એક બુકલેટ છે જે તમે ઘરે તૈયારી કરી શકો, કે ભાઈ એક ચેપ્ટરની તમારી તૈયારી થઈ ગઈ પછી બોર્ડ પ્રમાણે તમે ચેપ્ટર 1ની જાતે એક્ઝામ આપો, એવા એક ચેપ્ટર વાઇઝ તમને રેડીમેડ પેપર્સ મળશે ગુજરાતી મીડિયમમાં પણ ઇંગ્લિશ મીડિયમમાં પણ. અને જે એક યુનિક વસ્તુ છે એ છે આ સ્પેશિયલ બુકલેટ. સ્પેશિયલ બુકલેટમાં તમને કઈ વસ્તુ મળશે બાળકો? દર ચેપ્ટર વાઇઝ તમને 3 પ્રકારના એમસીક્યુ મળશે. એક તમારા બોર્ડમાં પૂછાયેલા પ્રીવિયસ યરના એમસીક્યુઝ, પછી ગુજસેટમાં પૂછાયેલા એમસીક્યુઝ, અને ગુજસેટ પછી તમારા જેઈ મેન્સમાં પૂછાયેલા એમસીક્યુઝ. હવે જેઈ મેન્સના ઘણા બધા પેપર્સ હોય છે, પણ મેજોરિટી જે મેઇન એમસીક્યુઝ હોય છે તે આમાં કવર થઈ જાય છે. દરેક ચેપ્ટરમાં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એમસીક્યુઝ, પછી ગુજસેટમાં પૂછાયેલા એમસીક્યુઝ, પછી એનસીઆરટી જેઈ મેન્સના પૂછાયેલા એમસીક્યુઝ. હવે હું વાત કરું બાળકો કે બોર્ડનું સિલેબસ ગયા વર્ષથી ઘણું બદલાયું છે, એટલે એ પ્રમાણે જૂના પેપર્સમાંથી જે ક્વેશ્ચન્સ મોડિફાઈ કરવા પડે એવા હતા, જે ક્વેશ્ચન્સ ચેન્જ કરવા પડે એવા હતા, એ બધા અમે ચેન્જ કરેલા છે. જે વસ્તુ તમે ગુજરાતી મીડિયમમાં જોઈ એવી સેમ વસ્તુ ઇંગ્લિશ મીડિયમમાં અવેલેબલ છે. આ ઇંગ્લિશ મીડિયમની બુકલેટ છે. તો મેં જે રીતે તમને બતાવ્યું એ રીતના બધી જ વસ્તુ તમને આમાં જોવા મળશે. જે રીતના દર ચેપ્ટર વાઇઝ પેપરની વાત કરીએ, ચેપ્ટર વાઇઝ પેપર તમારે ઇંગ્લિશ મીડિયમમાં, હમણાં મેં તમને સ્પેશિયલ બુકલેટ બતાવી એ રીતની સ્પેશિયલ બુકલેટ છે, કે જેમાં સૌથી પહેલાં પ્રીવિયસ યર બોર્ડ એમસીક્યુઝ, પછી પ્રીવિયસ યર ગુજસેટ એમસીક્યુઝ, પછી પ્રીવિયસ યર જેઈ મેન્સ એમસીક્યુઝ. અને જે રીતના મેં તમને બુકમાં વાત કરી એ જ સેમ વસ્તુ બધી તમને ઇંગ્લિશ મીડિયમમાં જોવા મળશે. સૌથી પહેલાં તમને જોવા મળશે એનસીઆરટીના એક્સરસાઇઝ અને ક્વેશ્ચન્સ, એની સાથે છે એમનું એનાલિસિસ. એ આખું એનાલિસિસ બોર્ડ વાઇઝ એ પતે એટલે બોર્ડના એમસીક્યુઝ તમને જોવા મળશે, બોર્ડના ક્વેશ્ચન્સ. પછી શોર્ટકટ છે અને પછી ક્વેશ્ચન શરૂ થાય છે. તમારા એમસીક્યુ પહેલાં બધા શોર્ટકટ પણ આપેલા છે, એમાં ઘણા બધા શોર્ટકટની મેં ટ્રાય કરેલી છે. હવે આટલી વસ્તુ જો તમે કરી નાખો ને તો મેથ્સમાં તમને
તમને બોર્ડ, ગુજસેટ, જેઈ બધામાં વાંધો નહીં આવે. જેઈમાં તમે ક્વોલિફાઈ સુધી આરામથી પહોંચી શકો છો. જેઈ એડવાન્સ સુધી તમે પહોંચી શકો છો કે ક્વોલિફાઈ થઈને તમે જે એડવાન્સ લખવા માટે સક્ષમ થાઓ. 11th બુક વિશે હું તમને વાત કરું તો 11th થોડોક ચેન્જ છે. શું ચેન્જ છે હું તમને બતાવું. કારણ કે 12th અને 11th બંનેની તૈયારી કરવાની રીતો અલગ હોય છે. ચાલો આપણે 11th વાત કરીએ તો 11th પહેલાં એનસીઆરટી આખી છે જેવું 12th છે. સેમ એનસીઆરટી પછી 11th બાળકો અહીંયા અમે એનસીઆરટી એક્ઝામ્પલર આખું જ નાખેલું છે. જ્યારે 12th ખાલી એનસીઆરટી એક્ઝામ્પલરના એમસીક્યુઝ છે. જો કે 11th એનસીઆરટી એક્ઝામ્પલર આખીની આખી છે. જેવી રીતે હું ફર્સ્ટ ચેપ્ટરની વાત કરું તો જેવું તમે પેજ નંબર 35 થી જશો તો પેજ નંબર 35 થી એનસીઆરટી એક્ઝામ્પલર તમને આખી જોવા મળશે. ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી કે એનસીઆરટી એક્ઝામ્પલર શું છે. હવે આ એનસીઆરટી એક્ઝામ્પલરનો ક્વેશ્ચન છે જે જેઈમાં પીવાયક્યુ તરીકે આવી ચૂકેલો છે. જેઈમાં એકવાર ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે. એટલે આ બધી જ વસ્તુ તમને કામ લાગે. એનસીઆરટી એક્ઝામ્પલર ખૂબ યુનિક છે. પછી બીજી બધી વસ્તુ સેમ શોર્ટકટ ફોર એમસીક્યુઝ. એમસીક્યુઝ માટેના શોર્ટકટની તમે તૈયારી કરીને પછી બધા એમસીક્યુઝ પર તમે જઈ શકો છો. અને એ જ રીતે આની સાથે જે સ્પેશિયલ બુકલેટ છે. હવે આ સ્પેશિયલ બુકલેટ અને એક તમારી પાસે આ ચેપ્ટર વાઇઝ ક્વેશ્ચન બેંક કે જેવું તમે ચેપ્ટર પતે એટલે દરેક ચેપ્ટરના ક્વેશ્ચન્સ માટેની તમે તૈયારી કરી શકો છો. તમે એક્ઝામ આપી શકો છો. જેવું આ પૂરું થાય હવે આમાં તમને શું મળે. હવે 11th તો પ્રીવિયસ યર બોર્ડના ક્વેશ્ચન આવતા નથી. બોર્ડ તો 12th હોય છે. એટલે આની સ્પેશિયલ બુકલેટમાં તમને જેઈ મેન્સના ક્વેશ્ચન જોવા મળશે. ગુજસેટના બી ક્વેશ્ચન નથી આવતા. ગુજસેટમાં બી 12th સિલેબસ હોય છે. પણ એની સાથે તમને બુસ્ટર એમસીક્યુઝ જોવા મળશે. એક્સ્ટ્રા એમસીક્યુઝ કે જે પેલો તમે શોર્ટકટ ભણો એનાથી તમે આ બધા બુસ્ટર એમસીક્યુઝની પ્રિપેરેશન કરી શકો. તો 11th આટલો ફરક છે. બુસ્ટર એમસીક્યુ અને પ્રીવિયસ યર જેઈ મેન્સના ક્વેશ્ચન જોવા મળશે. સેમ વસ્તુ ઇંગ્લિશ મીડિયમમાં, સેમ વસ્તુ ગુજરાતી મીડિયમમાં. ગુજરાતી મીડિયમમાં જે મેં તમને કહ્યું જેઈ મેન્સના પહેલા ક્વેશ્ચન્સ, જેઈ મેન્સ પછી તમારી પાસે છે બુસ્ટર એમસીક્યુઝ. જે મેં એક્ઝામ્પલરની વાત કરી એ એક્ઝામ્પલર, જે મેં પેપર સેટની વાત કરી પેપર સેટ એ બધું તમને જોવા મળશે. આપણું નામ તો તમે જોઈ શકો છો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. ખૂબ મહેનત લાગેલી છે. લગભગ 1 વર્ષ જેટલો સમય લાગેલો છે આ બધી બુક્સને રેડી કરવા માટે. તો આને તમે ખાસ જોજો. આમાં પણ એનસીઆરટી એક્ઝામ્પલર સેમ 32 નંબરના પેજથી શરૂ થઈ રહ્યું છે. તો એનસીઆરટી એક્ઝામ્પલર તમારી પાસે બધી વસ્તુ જોવા મળશે. તો આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો. એ જ પ્રશ્ન છે જે મેં તમને બતાવ્યો કે જે જેઈમાં પીવાયક્યુ સ્વરૂપે આવી ચૂકેલો છે. આ મેં યુટ્યુબ પર પણ ગયા વખતે કરાવેલો હતો. ઓકે વિદ્યાર્થીઓ, તો તમે આ બધી બુક્સ જોઈ લીધી છે. જો તમને આ બુક્સ ગમી છે અને આ બુક્સ મારફતે તમે અભ્યાસ કરવા માંગો છો તો તમે નજીકના કોઈ પણ સ્ટોર પરથી એને પરચેસ કરી શકો છો. અને જો તમે આ બધી બુક્સને ઓનલાઈન પણ પરચેસ કરવા માંગતા હો તો ઈ લિબર્ટીની વેબસાઇટ છે એ હું તમને મોકલી આપીશ કમેન્ટમાં. ત્યાંથી પણ અથવા ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમે ત્યાંથી લઈ જઈ શકો છો. મારા એવા કલીગ ટીચર્સ કે જે આ વિડીયો જોઈ રહ્યા છે, જો તમારે પણ લિબર્ટીની ટુ ધ પોઈન્ટ સિરીઝ તમારા સ્ટુડન્ટ્સ માટે જોઈતી હોય તો સ્પેસિમેન કોપી માટે પણ તમે મને કમેન્ટ કરી શકો છો. હું ડાયરેક્ટ તમને સ્પેસિમેન કોપી મળી શકે એવા પ્રયત્ન કરીશ. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ્સ પણ બિલકુલ સારી રીતે ટ્રાય કરો. જો તમારે અલગ અલગ ચેપ્ટર વાઇઝ પેપરની પ્રેક્ટિસ કરવી હોય, અલગ અલગ હજુ તમને યુનિટ વાઇઝ કે પછી 3 ચેપ્ટર 4 ચેપ્ટરના મળીને પેપરની પ્રેક્ટિસ કરવી હોય કે આખા સિલેબસની પેપરની પ્રેક્ટિસ કરવી હોય તો વિદ્યાર્થીઓ તમે ઈ લિબર્ટી એપમાં જોડાઈ શકો છો. પેરેન્ટ્સ તમે પણ જોડાઈ શકો છો. અને આ જોડાવા માટેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો બસ બિલકુલ સારી રીતે મહેનત કરતા રહો અને મેથ્સના અનંત શિખરોને સર કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.